હિટ ફિલ્મોની સિરીઝને જે લોકો પહેલાંથી ફોલો કરે છે ને એ લોકોને કદાચ ખ્યાલ હશે કે હિટ ફિલ્મો જે છે ને એ એની એક પદ્ધતિ છે શરૂઆતથી જ. પહેલી કે એમાં તો એક તો મર્ડર કેસ આવે છે. મર્ડર એક થયું હોય અથવા તો એક કરતાં વધારે થયા હોય તો હવે એ કોણ કરી રહ્યું છે અને શું કામ કરી રહ્યું છે એ રીતની આખી એની પદ્ધતિ છે. મર્ડર કેસ સોલ્વ થાય છે. તમે હિટ ફર્સ્ટ કેસ જોઈ લો, હિટ સેકન્ડ કેસ જોઈ લો. હવે આપણે વાત કરવાની છે હિટ થર્ડ કેસની. આ સિરીઝની બીજી એક પદ્ધતિ એ છે કે હરેક ફિલ્મમાં જે મેઇન કેરેક્ટર છે ને એ બદલાય છે. પાર્ટ 1 જોઈ લો, પાર્ટ 2 જોઈ લો અને અત્યારે પાર્ટ 3માં નાની છે. પાર્ટ 4નું પણ અનાઉન્સમેન્ટ આ પાર્ટના એન્ડમાં થયું છે અને એમાં પણ કોણ હીરો છે એ જાણવું તો તમારા ફિલ્મ જોવી પડશે. હવે પહેલા બે કેસમાં તો પદ્ધતિ સેમ રહી, પણ આ ત્રીજા કેસમાં આ લોકોએ પદ્ધતિ છે ને આખી ફેરવી નાખી. ખબર નહીં શું કામ ફેરવી નાખી. એટલે અહીંયા છે મર્ડર કેસ જ, મર્ડર થાય છે અને પછી એને સોલ્વ કરવાનું છે. આ ફિલ્મની શરૂઆતમાં જ મર્ડર કરનાર કોણ છે ખબર છે? નાની પોતે. એટલે કે આ ફિલ્મના જે મુખ્ય અભિનેતા છે ને એ જ મર્ડર કરે છે. તમને એમ થશે કે આ સ્પોઇલર થઈ ગયું. સ્પોઇલર નથી થયું. ફિલ્મની શરૂ થાય અને 8મી મિનિટે જ તમને બતાવી દેશે કે આ મર્ડર નાની પોતે કરે છે. આ સ્પોઇલર નથી. પણ હવે શું કામ મર્ડર કરે છે એ તમારે જાણવું હોય તો આ ફિલ્મ તમારે જોવી પડશે. મર્ડર ઇન્વેસ્ટિગેશન છે. એક કરતાં વધારે મર્ડર અહીંયા થાય છે આ ફિલ્મમાં અને એનું ઇન્વેસ્ટિગેશન નાની પોતે કરે છે. ઇન્ટરવલ સુધી તો આ પદ્ધતિ રહી છે, પણ ઇન્ટરવલ પછી આખી પદ્ધતિ આ લોકો બદલાઈ જાય છે. આપણને ગેમ જોતા હોય ને એવું લાગે. જેમ સ્ક્વિડ ગેમ હતી, તમે વેબ સિરીઝ જોઈ છે. પછી સંજય દત્તનું ફિલ્મ હતું લક, એ ટાઈપનું આમાં ફીલ થવા માંડે છે. કારણ કે સસ્પેન્સ એટલું બધું કોઈ મોટું રહેતું નથી. સસ્પેન્સ જ્યાં સુધી જ રહી છે ઇન્ટરવલ છે ને ત્યાં સુધી જ. ઇન્ટરવલના જસ્ટ પહેલાં જ ફિલ્મનું સસ્પેન્સ ખુલી જાય છે. એટલે આખી પદ્ધતિ ચેન્જ થઈ ગઈ છે. પહેલા બે કેસમાં બહુ સરસ હતું. એકદમ એન્ડ સુધી એ સસ્પેન્સ રહે અને સસ્પેન્સ પાછું એવું હોય કે તમારી આંખો પોળી કરી દે. આ ફક્ત પહેલા બે કેસમાં જ હતું. થર્ડ કેસમાં આખી પદ્ધતિ બદલાઈ ગઈ છે. એટલે ઇન્ટરવલ પછી તો ઠીક. હવે આ ફિલ્મ જો આખી હિટ સિરીઝની ન હોત ને તો કંઈક ને કંઈક આ ફિલ્મ છે ને એ જોવાની મજા આવત. કારણ કે હિટ સિરીઝને આ ફિલ્મ ન્યાય નથી આપતી એવું મને લાગ્યું. હા, આખી અલગ જ તમે જો આ ફિલ્મ જોશો કે ભાઈ આ હિટ નથી પણ એના જગ્યાએ બીજી કોઈ છે તો કદાચ ફિલ્મ જોવાની વધારે મજા આવશે. એક્ટિંગની વાત કરીએ તો નાનીએ જબરજસ્ત કામ કર્યું છે. આ ફિલ્મ મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરતાં કરતાં એક બ્રુટલ એક્શન બની જાય છે. અત્યારે બ્રુટલ એક્શનનો તમને ખબર જ છે, ક્રેઝ છે. મહિનામાં 2 મહિનામાં એક ફિલ્મ તો એવી સાઉથમાંથી અથવા તો બોલિવૂડમાંથી આવે છે જેમાં બ્રુટલ એક્શન જોવા મળે છે. તો બ્રુટલ એક્શનના જો ફેન હશો તો તમને આ ફિલ્મ મજા આવશે જોવાની. એટલે મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરતાં કરતાં આખી બ્રુટલ એક્શનમાં બદલાઈ જાય છે અને સ્પેશિયલી આ ક્લાઇમેક્સ તો તમે છેલ્લી 18-20 મિનિટ તમે જોશો ને એટલું બ્રુટલ એક્શન છે કે એની તમે વાત જવા દો. ફિલ્મમાં 2 કેમિયો પણ છે. કોણ છે એ તમને નહીં કહું, પણ એક કેમિયો તમને કહું તો જે હિટના 4th કેસમાં જે મુખ્ય અભિનેતા છે ને એનો કેમિયો છે આ ફિલ્મના એકદમ અંતમાં. બાકી બીજા કલાકારોની વાત કરીએ તો બધાની એક્ટિંગ છે એ સારી છે. અહીંયા મને કોન્ટ્રોવર્સી પણ ફિલ્મમાં થોડી જોવા મળી, સાઉથ વર્સિસ હિન્દીની. પણ અહીંયા એક સારી વાત પાછી આ લોકો એ રાખી છે કે હિન્દી કલાકારોને પણ આ ફિલ્મમાં ટિસ્કા ચોપરા છે. હિન્દી કલાકારોને પણ સ્થાન આપ્યું છે જેથી બેલેન્સ જળવાઈ રહે. બાકી હિન્દી વર્સિસ સાઉથની કોન્ટ્રોવર્સી પણ આમાં તમને થોડી જોવા મળશે. હિન્દુ વર્સિસ મુસલમાનની પણ કોન્ટ્રોવર્સી આમાં તમને થોડી જોવા મળશે. આ ફિલ્મમાં કોન્ટ્રોવર્સી તો લાગી અને પાછી ખુલ્લેઆમ કોન્ટ્રોવર્સી છે. એટલે આ વસ્તુ છે. લોકેશનની વાત કરીએ તો લોકેશન ફિલ્મના સરસ છે. કેમેરા એંગલની વાત મારે અહીંયા કરવી છે. કેમેરા એંગલ બહુ સરસ છે. શરૂઆતમાં જ્યારે 3 થી 4 સીન જ છે આખી ફિલ્મમાં કેમેરા એવા જબરજસ્ત. શરૂઆતમાં જ્યારે ફિલ્મ શરૂ થાય છે અને ટાઇટલ આવે છે ને હિટ થર્ડ કેસ, એ ટાઇટલ જ્યારે આવે છે ને ત્યારે જે કેમેરો કામ કરે છે ને, અહીંયા નાની જે હીરો છે અહીંયા બેઠો હોય છે, બરોબર છે. કેમેરો છેક પહેલા ખૂણાથી આવી આખો ફરી અને આખો ફરીને પાછો નાનીના ફેસ પર આવે છે. આ ટાઈપનું કેમેરા એંગલ જે ડ્રોન શોટ છે ને જબરજસ્ત છે. બહુ મજા આવે છે. કેમેરા એંગલ આના 3-4 છે, સુપર્બ છે. એક ક્લાઇમેક્સમાં આવે છે કેમેરા એંગલ એ ટાઈપનો. એટલે કેમેરા એંગલના પણ અહીંયા વખાણ થશે. બીજીએમ છે એ સારું છે. અહીંયા મુખ્ય અભિનેત્રીની જો વાત કરીએ ને તો શ્રીનિધિ શેટ્ટી છે. એનું કામ પણ સારું છે. સપોર્ટિંગ કલાકાર તરીકે એનું કામ પણ નોટ કરવા યોગ્ય છે અને સારું છે. તો સ્ક્રીન પ્લે પણ ફિલ્મનો તમને પસંદ આવશે. છેલ્લા સુધી બાંધેલા રહેશો.
પણ જો તમે પહેલેથી હિટ સિરીઝને ફોલો કરો છો તો ઇન્ટરવલ પછી કદાચ થોડી આ ફિલ્મ તમને નિરાશ કરી શકે છે, કારણ કે સસ્પેન્સ એટલું બધું છે જ નહીં કે તમને એમ થઈ જાય કે ઓ આ શું થઈ ગયું. એ ટાઈપનું સસ્પેન્સ આમાં નથી. જે મેન્ટેન ફર્સ્ટ અને સેકન્ડ કેસમાં કરેલું ને એ સસ્પેન્સ અહીંયા મેન્ટેન બિલકુલ નથી કરેલું. હિન્દી લેંગ્વેજમાં પણ અવેલેબલ છે, તમારે જોયું હોય તો જોઈ લો. ફેમિલી સાથે હું રેકમેન્ડ નહીં કરું, કારણ કે બ્રુટલ એક્શન બહુ એટલે બહુ વધારે પડતું છે. હું 3.5 સ્ટાર આપીશ. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ તમને કેવી લાગી. ધન્યવાદ.